રાજકોટ કે જ્યાં મહિલાના મોત બાદ હોસ્પિટલની બેદરકારી હોવાનો આરોપ લાગ્યો છે। ખાનગી હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો। ડિમ્પલબેન પોબારુના મોત પછી પરિવારે હોસ્પિટલ ઉપર અને ડોક્ટર્સ ઉપર બેદરકારીનો આરોપ લગાવ્યો। ગર્ભાશયની કોથળીના ઓપરેશનમાં બેદરકારી દાખવ્યાનો આરોપ લગાવ્યો છે। હાલ તો ડોક્ટર કવિતાબેન લાડાણીએ મૃતક મહિલાનું ઓપરેશન કર્યું હોવાની વિગતો મળી છે। ઓપરેશનમાં સર્જનને સાથે રાખવાના અલગથી રૂપિયા પણ લીધા હતા। સર્જનને બોલાવવાના બદલે ટેલિફોનિક માહિતીના આધારે ઓપરેશન કર્યાનો દાવો। ઓપરેશન બાદ પલ્સમાં વધારો થતા તબીબના બદલે નર્સે ટ્રીટમેન્ટ આપ્યાનો દાવો। કેસ ક્રિટિકલ બનતા ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં 12 કલાકની સારવાર બાદ દર્દીનું મોત થઈ ગયું। ઓલિમ્પસ હોસ્પિટલનું બિલ પણ બાલાજી હોસ્પિટલે ચૂકવ્યાનો આરોપ। પરિવારજનો તરફથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ તો અરજી કરવામાં આવી છે। જવાબદાર તબીબો સામે કાર્યવાહી કરવા મૃતક મહિલાના પરિવારે માંગ કરી। મારી માંગ એટલી જ છે, કોઈ પણ જાતની પૈસાની માંગ નથી, ખાલી ન્યાય જોઈએ છે કે ભાઈ કવિતાબેન છેલ્લે સુધી હાજર પણ નથી થયા કે એમાં શું એને ઓપરેશન કર્યું। કોઈ પણ જાતનો અમે 1.5 કલાક સુધી ફોન કર્યા પણ કોઈ આવેલ નથી। અને એને ચોખ્ખું એમ કીધું કે થોડો ક્રિટિકલ કેસ થઈ ગયો હતો ઓપરેશન વખતે, પરંતુ અને આંતરડા સાથે એની કોથળી ચોંટી ગઈ હતી। એની ગર્ભાશયની કોથળી મારા મધરની આંતરડા સાથે ચોંટી ગઈ હતી કે સર્જનને ફોન કર્યો પણ સર્જન આવેલ નથી કે એ બીજા ઓપરેશનમાં હતા। એટલે કે મેં એના ઇન્સ્ટ્રક્શન કહેવા મુજબ એને જેમ કહેતા કે એમ ફોનમાં ઇન્સ્ટ્રક્શન ઉપર મેં ઓપરેશન કરી નાખ્યું છે અને સક્સેસ થઈ ગયું છે। તો પરિવારના આરોપો બાદ ડોક્ટર કવિતા લાડાણીનું નિવેદન। તેમણે કહ્યું કે 28 તારીખે દર્દીનું ઓપરેશન કર્યું। ઓપરેશન સફળ થયા બાદ દર્દીને સામાન્ય વોર્ડમાં લઈ જવાયા। 29 તારીખે સવારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ, છાતીમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા। ફોનથી કોઈ ઓપરેશન નથી થયું। દર્દીને ઓપરેશન પહેલા હાર્ટની કોઈ તકલીફ નહોતી। ઓલિમ્પસ હોસ્પિટલમાં અમે બિલ નથી ભર્યું। ઓલિમ્પસ હોસ્પિટલનું બિલ હજી બાકી છે। આપણે જ્યારે પેશન્ટને વોર્ડમાં શિફ્ટ કર્યું, ઓપરેશન દરમિયાન જે કે ઓપરેશન પતી ગયું, દર્દી એકદમ ભાનમાં આવી ગયું, ત્યારે બી મેં દર્દીને જોયેલ છે। એના પછી આપણે એને વોર્ડમાં શિફ્ટ કર્યું, તરત જ ઓપરેશન પછી થોડા ટાઈમમાં શિફ્ટ થઈ ગયા પછી બી મેં જોયેલ છે। ને અમારી સાથે ટીમમાં મેડિકલ ઓફિસર સ્ટાફ બધા હોય, એટલે અમે એમને કન્ટિન્યુઅસ મોનિટરિંગ માટે કહેતા હોય કે જે કોઈ પણ ઓપરેશન પછી જ આપણે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવી હોય એના ભાગરૂપે કહેતા હોય। અને ઓપરેશન પછી 2 થી 3 વખત દર્દી મેં જોયેલ છે। કોથળીનું ઓપરેશન છે બહુ કોમનલી થતું હોય છે, પણ એમને જે વસ્તુ થઈ છે ને એ રેરેસ્ટમાં એટલે આપણે જે ઓપરેશન કરેલું ને એનું 0.5 થી 0.9% ચાન્સીસ છે કે એમાં કોમ્પ્લિકેશન ના ઓપરેશનની કોઈ જ એરર કે હવે દર્દીને સદાય કેવી રીતે સમજવું છે આપણે તો કાંઈ ના કરી શકીએ। આપણે આપણા તરફથી બેસ્ટ આપેલું છે, એઝ અ પ્રોસિજરના પહેલા બી વ્યવસ્થિત સમજાવેલું છે। એના માટે આપણને દુઃખ છે, પણ આપણે એના કારણભૂત નથી બન્યા, બરોબર। દર્દીની બધાની તાસીર અલગ અલગ હોય, બરોબર। આપણે જે બી છે આપણે પોલીસને હેન્ડઓવર કરી દીધું છે, આગળ કોર્ટ ને પોલીસવાળા નક્કી કરશે। આપણે આપણા તરફથી ખોટા નથી, આપણા બધા ડોક્યુમેન્ટેશનથી લઈને બધું આપણે હેન્ડઓવર કરી દીધું।